હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની બેસ્ટ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ કઈ છે અને તેનું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે અને તેના વિશે વધારાની માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું. જો તમે ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને મેડિકલ એડમિશનને લગતી તમામ માહિતી મળી રહેશે. આફ્ટર મેડિકલ એડમિશન તમને લગતી તમામ સ્કોલરશિપની માહિતી પણ આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. હું હાર્દિક વાળા, સેકન્ડ યર MBBS સ્ટુડન્ટ સિન્સ એમ રાજકોટ. તો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે બેસ્ટ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ જે ગુજરાતમાં આવેલી છે. તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજનું મહત્ત્વ શું છે? ઘણા વિદ્યાર્થીઓનો ઓછા માર્ક હોય છે, કારણ તેથી તેઓ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શકતા નથી. આ મેડિકલ કોલેજ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજનું કટ ઓફ નીચું હોય છે. મેરિટમાં નજીકથી રહી ગયેલ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તક હોય છે. એટલે કે થોડા માર્ક પૂરતા રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બેસ્ટ હોય છે. આ મેડિકલ કોલેજમાં ખૂબ મોટું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી હોય છે. પર્સનલાઇઝિંગ લર્નિંગ અનુભવ અને અનુભવી ફેકલ્ટી પણ હોય છે. ક્લિનિકલ એક્સપિરિયન્સ માટે આધુનિક હોસ્પિટલ પણ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં આવેલી હોય છે. જો તમને થોડા ઓછા એવા માર્ક છે અને તમે પ્યોર ગવર્મેન્ટ એડમિશનમાં મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શકતા નથી, તો તમારે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં જ એડમિશન લેવું જોઈએ. કારણ કે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજની જેમ જ સ્ટડી કરાવવામાં આવે છે. તો ચાલો આપણે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરીએ. તો આપણે બેસ્ટ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની વાત કરીએ તો મુખ્ય કોલેજ જે અમારા મત મુજબ સૌથી સારામાં સારી ગુજરાતમાં આવેલી ટોપ 3 સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં સૌથી પહેલા નંબર ઉપર છે GAIMS ભુજ, અદાણી ગ્રુપ, ઉત્તમ ક્લિનિક એક્સપોઝર. આ શ્રેષ્ઠ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. પછી ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ પારુલ ઇન્સ્ટિટ્યૂટ જે વડોદરામાં આવેલી છે, જે વિશાળ કેમ્પસ અને ઘણી આધુનિક હોસ્પિટલ ધરાવે છે. અને ત્યાર પછીની મેડિકલ કોલેજ CU શાહ સુરેન્દ્રનગર જે અનુભવી શિક્ષક ગુણો ધરાવે છે. આ 3 બેસ્ટ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે. જો તમને થોડા એવા માર્ક પણ ઓછા હશે ને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ના મળી શકતી હોય તો તમે આ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં સ્ટડી માટે અપ્લાય કરી શકો છો. આ મેડિકલ કોલેજમાં જો તમે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેશો ગવર્મેન્ટ કોટામાં, તો તમારી ફી અંદાજિત 5.5 લાખ પર યરથી સ્ટાર્ટિંગ થશે, તેના આજુબાજુ જશે. પરંતુ જો તમે આ 5.5 લાખ ફીસ અપ્લાય કરો તો ત્યારે તમે વધારાની સ્કોલરશિપ અપ્લાય કરશો તો તમારી આ ફીમાંથી માઇનસ થઈ જશે. જેમ કે તમે MYSY સ્કોલરશિપમાં અપ્લાય કરશો તો તમારી 2 લાખ સુધીની ફી માફ થઈ જશે. એટલે તમારે જીમર્સ જેટલી મેડિકલ કોલેજમાં જેટલી ફીસ હશે તેટલી જ ફી પે કરવાની રહેશે. અંદાજિત 3.65 હજારની આજુબાજુ તમારી ફી અપ્લાય કરવાની રહેશે. તો ફી સ્ટ્રક્ચરની વાત કરીએ તો જો તમે સરકારી કોટામાં એડમિશન લેશો એટલે કે ગવર્મેન્ટ કોટામાં, તો તમારી ફી મધ્યમ હશે, એટલે કે બહુ વધારે નહીં હોય, જે જીમસ મેડિકલ કોલેજ જેટલી જ હશે. અને મેનેજમેન્ટ કોટામાં વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં વધારે હોય છે, ખૂબ જ વધારે. ગવર્મેન્ટ કોટા કરતાં વધારે ફી જોવા મળે છે. સ્કોલરશિપની વાત કરીએ તો તમે આમાં MYSY જે મેં તમને જણાવેલ તે મુજબ MYSY સ્કોલરશિપ અને સરકારી યોજનાનો પણ તમે લાભ લઈ શકો છો, જેથી તમને ઘણો એવો ફાયદો થઈ શકે છે. તમારે મેઇન એક નોટ કરવા જેવી બાબત, કાઉન્સેલિંગ વખતે સત્તાવાર વેબસાઇટમાં તપાસ કરી લેવું જોઈએ કે તેમાં તમે કઈ કોટામાં એડમિશન લો છો. જો તમે સરકારી કોટામાં એડમિશન લેશો તો તમારી ફી ખૂબ જ ઓછી અથવા નહીવત જેટલી ગણાશે, અને મેનેજમેન્ટ કોટામાં વધારે ફી હશે.
સુવિધાઓ તપાસવી ખૂબ જ જરૂરી છે. જે બી તમે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લ્યો છો ત્યાં તમારે મેઇનલી આ 3 બાબતો પહેલાં ચકાસવી જોઈએ, કારણ કે ત્યાં દર્દીઓની સંખ્યા જેટલી વધુ પેશન્ટ હશે તેટલું વધુ તમને શીખવાની તક મળશે. હોસ્ટેલ સુવિધા, સુરક્ષિત રહેવા અને જમવાની સુવિધા વધુ સારી હોય તે મેડિકલ કોલેજ પસંદ કરવી. પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં બધી બાબતો પર આધાર રાખે છે. જેમ વધુ દર્દી તેમ વધુ તમને શીખવાની તક મળશે. હોસ્ટેલ ફેસિલિટી સારી હોવી જોઈએ. ત્યારબાદ લેબોરેટરી અત્યાધુનિક મશીનો અને ડેમોસ દ્વારા તમને શીખવાડવામાં આવતું હોવું જોઈએ તેવી મેડિકલ કોલેજ પસંદ કરવી. એડમિશન અને કાઉન્સેલિંગની વાત કરીએ તો આ બધી પ્રાઇવેટ મેડિકલ કોલેજ જેટલી બી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે તેમનું એડમિશન ACPCની વેબસાઇટ ઉપર કે જેમાં તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજની એડમિશન મેળવો છો તેમાંથી જ પ્રોસેસ થાય છે. મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની વિશે સમજણ કેળવી. જો તમને ગવર્મેન્ટ કોટામાં પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન ના મળતું હોય તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લેવું. અને ચોઇસ ફિલિંગ વખતે ઉતાવળ ના કરવી અને માત્ર ઓફિશિયલ વેબસાઇટ ઉપર એટલે કે મેડિકલ એડમિશન gujarat.org પર જ ચેક કરવું. કોઈ વધારાની ફેક વેબસાઇટ ઉપર ચેક ના કરવું. માત્ર આ જ વેબસાઇટ એવું લાગે તો અત્યારે તમારે આ વેબસાઇટ નોટ કરીને રાખવાની છે. તમે આ વેબસાઇટ ગૂગલ ક્રોમ ઉપર સર્ચ કરશો તો ત્યાં તમારી પહેલી વેબસાઇટ આવશે. ત્યાંથી તમને મેડિકલ કોલેજને લગતી તમામ માહિતી આરામથી મળી રહેશે. જો તમારે આ વિશે લોંગ વિડીયો જોતો હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો. વધારાની વાત કરીએ, કોલેજની પસંદગી કરતાં પહેલાં રૂબરૂ મુલાકાત લો અથવા સિનિયર સાથે વાત કરો તથા તમારું બજેટ કેટલું છે તે મુજબ તમારે કોલેજ પસંદ કરવી જોઈએ. જો તમને કોલેજ સારી હોય પરંતુ તમારું બજેટ ના હોય તો કોલેજ ના પસંદ કરવી જોઈએ. ઘણી કોલેજ બજેટમાં હોય પરંતુ ત્યાં ફેસિલિટી વધુ સારી ના હોય તો તેવી પણ કોલેજ પસંદ ના કરવી જોઈએ. જો તમારે કોલેજનો ડિટેલ વિડીયો જોતો હોય, આ વિડીયોમાં ખાલી ફક્ત 3 કોલેજ જે બેસ્ટ હતી તે મારા મત મુજબ અમે જણાવેલી છે. જો તમારે વધુ ડિટેલ વિડીયો જોતો હોય ટોટલી ગુજરાતમાં આવેલી બધી જ મેડિકલ કોલેજના તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અમારી ટીમ તરફથી તમને ટોટલી નવો વિડીયો દ્વારા બધી જ મેડિકલ કોલેજ, પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે તેના વિશે વિડીયો આપવામાં આવશે. જો તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો અમારો ટીમનો સંપર્ક કરો. આ તેમનો નંબર છે 69433. તો અમારી ટીમને કોન્ટેક્ટ કરજો. તમારી ટીમ તમને મદદ જરૂરથી કરશે. અને ચેનલ ઉપર આવા જ વિડીયો મળી રહેશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.